ગીર સોમનાથ જિલ્લામાં ખાતર માટે રીતસરની પડાપડી થઈ। કોડીનાર ખરીદ વેચાણ સંઘના ડેપો ઉપર ખાતર માટે પડાપડી થઈ। ડેપો ઉપર ખાતરનો જથ્થો આવતા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા। ખાતર લેવા માટે સંઘની ઓફિસમાં ખેડૂતોનો ધસારો થયો। મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। પ્રશાસન સામે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોનો આક્રોશ। ખાતરની માત્ર 2 થેલી આપવામાં આવતા ખેડૂતોમાં રોષ। મોટાભાગના ખેડૂતોને ખાતર ન મળતા વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં અત્યારે ડીએપી ખાતર માટે ખેડૂતોને લાંબી કતારો લાગી છે। સંઘનો આ જે ડેપો છે ત્યાં અત્યારે ખાતરની એક ગાડી છે તે અહીંયા પર આવી છે, જેને લઈને ખેડૂતો છે તે અહીંયા પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। પરંતુ જે ખાતરનો જથ્થો આવ્યો છે તે ખૂબ ઓછો છે અને આ તરફના દ્રશ્યો બતાવીશ। આ ખાતરની બોરીઓ કરતા ખેડૂતોની સંખ્યા છે તે વધારે હોય તેવું દેખાઈ રહ્યું છે। લાંબા સમયથી ડીએપી ખાતરની માંગ થઈ રહી છે, પરંતુ અછત હતી। આપણી સાથે એક બાપા છે, તેમને પૂછે શું નામ છે દાદા? કચરાભાઈ અર્જુનભાઈ સાવડા જમનવાડા। અચ્છા, કચરા બાપા શું કામ આવ્યા છો? ખાતર આટલો અવાજ ના અહીં બેઠા સમજે શું ખાતર જોઈએ? ડીએપી। અચ્છા, કેટલા દિવસથી આપ અહીંયા આવો છો? અહીં 2-3 દિવસ આવીએ, પણ આજ ગાડીઓ બે આવી પણ ખાતર જ હાથમાં આવતું નથી। અહીંયા શું કહે છે? એ કે લાઈનમાં રહો, લાઈનમાં રહો, લાઈનમાં તો અવાજ વેસાઈ ગયો કે હવે નામ શું છે? ભાવસિંહભાઈ જોડિયા કયું ગામ? વાંકીપો। અચ્છા ભાવસિંહભાઈ, કેટલા દિવસથી આવો છો? 2-3 દિવસથી ધક્કા ખાય તમારે શું અત્યારે જરૂરિયાત છે? બીજા ખાતર છે કે નહીં? નહીં, ઘઉં છાંટવામાં ડીએપી ડીએપી કેટલું જોઈએ? 2 બાસકા અત્યારે કેટલું આપે? બે તમને 2 બાસ્કા થઈ ગઈ? 2 બાસકા થોડું થાય, 10 બાસકા જોઈએ। 10 બાસકા એટલા 10 બાસકા જોઈએ, 2 બાસકા થોડું થાય, 2 આપે। અત્યારે મળ્યું છે? નહીં કઈ મળ્યું ક્યારે નથી। આપવાનું કીધું છે? હવે કાલે આવો એમ કીધું। તો રામભાઈ તમે શું કહો છો? હું સુત્રાપાડા તાલુકાના રાખેલ ગામથી ખાતર ડીએપી માટે આવ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો હેરાન થાય છે સવારના। આજે ઘઉંનો સમય આવી ગયો, લેટ ખાવાના છે ઘઉં ખેડૂતને। મોટા પ્રમાણમાં અત્યારે ખેડૂતને ખાતરની જરૂરિયાત હોય। ડીએપી એટલે પાયાની વસ્તુ છે, ડીએપી એક પાયાની વસ્તુ છે, એના વગર ઘઉં થાય નહીં। અત્યારે સરકારને એટલી તો ખબર પડી છે કે ડીએપી માટે આ મોટી સંખ્યામાં 1000 ખેડૂતો આ લાઈનમાં છે। અત્યારે ડીએપી મળ્યું નથી, તમામ 2 બાસકા એક દીઠ માણસ દીઠ આપે। કેટલી બોરી આવી? અત્યારે 600 બોરી આવી એમ વાત છે। 600 બોરીમાં અત્યારે કેટલું થાય? 600 બોરીમાં અત્યારે ઘઉંમાં મોટા પ્રમાણમાં વાવેતર કરવાનું હોય, ખેડૂત એ બાબતમાં અત્યારે તમારે કેટલી જરૂરિયાત છે? મારે તો 20 બાસકાની જરૂરિયાત હવે છે। શું કરશું? હવે ડીએપી મળે તો જ ઘઉં થઈ શકે, બાકી ન કૃષિ મંત્રીએ કીધું ને કે બધાને થઈ જશે। કયા થઈ જશે? અત્યારે કૃષિ મંત્રી વાતો કરે, સરકાર વાતો કરે, પણ થઈ કયા જશે? અરે અત્યારે 12મો મહિનો આવી ગયો છે ઘઉંમાં। અત્યારે ઘઉં વવાઈ જવા જોઈએ, એની બદલે ઘઉં હજી લેટ છે, આખી સિઝન લેટ છે। કે 200-250 ટન ખાતર અત્યારે લાઈનમાં છે, એટલે 250 ટન ખાતર એટલે મારા હિસાબથી 10 ગાડી ખાતર થાય। 250 ટન ખાતર એટલે 5000 બેગ ખાતર થયું। એટલે એ રોજે રોજ એક ગાડી આવશે અને આવશે એ રીતે આવી જ રીતે ટ્રાન્સપરન્ટ રીતે લાઈનમાં ઊભી અને 2 થેલી અમે ખેડૂતોને આપી દેવાની છે। અને લાઈનમાં ખેડૂતોને જે રીતે લાઈનમાં આવ્યા એ લોકોને જ ખેડૂતોને આપણે ખાતર 2 થેલી એક વ્યક્તિ દીઠ આપી દીધું।